તાજી જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। કેમ છો ફેમિલી? મજામાં? બસ મજામાં હોય તો આજનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં। અને તમે અમે અહીંયા હરસિદ્ધિ માતા ગયા હતા, એ વ્લોગ કેવો લાગ્યો જોઈન કોમેન્ટ કર્યો એટલે મને ખબર પડે તમને મારો વ્લોગ ગમે છે કે નહીં। અને બસ જો આપણે ઉઠી ગયા, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને બસ હવે આપણે થોડા જાજુ કામ કર્યું ને અડધું બાકી છે, હાલો પતાવી નાખી। જો ભાઈ આપણે બજારમાં ગયા હતા ને વધતા કામ હતું, બારે ગયા હતા તો આવ્યા તો જો આપણે જેલમાંથી ખમણ ને ભાજી ભાઈ લેતા આવ્યા। આ છોકરાઓ ઘરે હતા તો કે બસ નાસ્તો કરવો તો હાલો બધાય ખમણ ખાવા। જો આપણે હવે બસ કામ કરીને ફ્રી થઈ ગયા અને રસોઈ આપણે મૂકી દીધી। જોવો બસ હજી આપણે થોડી અડધી રસોઈ થઈ, અડધી બનાવવાની બનશે ને ત્યાં મહેશ આવી જાય છે। બસ જમવાનું થાય છે ત્યાં જ આપણે થઈ ગયું તો મોડું કામ માટે આપણે બહાર ગયા હતા તો આવ્યા જ મોડા સવારે અને બસ પછી આવીને કામ કર્યું ને બધું આપણે આડા હવરું બાકી હતું એ પતાવ્યું કામ અને બસ હવે રસોઈ બનાવી અને પછી જમી નીંદર કરીને ઉઠી ગયા ને બસ હવે ચા પાણી પીશું। જો લવો ઘરે હોય ને એને નીંદર આવે નહીં અને આપણે રૂવાનો જે ખાખા ખોરા કરતો હોય, બસ કંઈક ને કંઈક દેકારા કરતો હોય એટલે આપણે નીંદર આવે નહીં। માંડ એકો તો થોડીક વાર આંખ વિચાય ત્યાં દેકારો કરે તો નીંદર ઉડી જાય, આ નીંદર આવે નહીં। આલુ ચા બનાવી મહેશ ઘરે તો બસ એને ઉઠે એટલે ચા જોઈ ચા પાણી આપણે બનાવી નાખશું। લવતા પીવો ચા? લવ ન પીવે, કાનો હોય તો કાનો ચા પીવે। બસ આપણે 2-3 ડીશ બનાવવાનું ચા બનાવી નાખીએ। જો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા અને આજે જવાનું છે બારે, કયા જાય કાંઈ નથી। બસ જો કાને તૈયાર થઈ ગયો, બસ લવ તૈયાર થઈ ગયો, બધા તૈયાર થઈ ગયા અને બસ અમે જવાના છીએ બારે। હવે આપણે ઘરેથી નીકળી ગયા અને બસ ગાડીમાં બેસી ગયા અને હવે જો ક્યાં જાય નક્કી નથી, એ કામ કે નહીં એ કામ કે અહીંયા પોકી પછી તમને હું કહું કે અમે ક્યાં ગયા છે। જો મહેશ નહીં નક્કી નથી ને હા નીકળાય લઉં સીધ જાવું એને અમારે કાંઈ વધારે ન હોય, જ્યાં જાય અહીંયા પણ આમાં કાનો બહુ બકબક કરે, અહીંયા નથી જવાનું અહીંયા જવું છે એને નહીં કાના કાનો જ કરે એને જ્યાં જવું હોય ને અહીંયા લઉં ને ન જવું હોય, બસ આવું હાલતું હોય। જો જાય પછી તમને કહું કે ક્યાં ગયા એમ। બારમાસીના ફૂલ કેટલા છે, ઠેઠ સુધીની લાઈન છે એટલા વાવ્યા અને ઝાડવા ઘણા વાવ્યા પણ હજી બહુ મોટા નથી, હમણાં જ વાવેલા છે એટલે। અને જો મસ્તી નાસો પાલવ ને એવું વાવેલું, નાળિયેરી ને એવું। અને જો અહીંથી ડેમે દેખાય છે, હું આગળ જાઉં ને એટલે તમને હું બતાવું। બગીચામાં અમે આવ્યા છીએ, બગીચામાં જો અહીંયા ડેમનો મિની ડેમ હોય ને એવો નમૂનો દર્શાવે છે અહીંયા। હા જો આપણો મચ્છુ 2 ડેમ છે ને એનો એ નમૂનો બનાવ્યો, સીજ માયલું મસ્તીનું નાનું બધું ગોઠવીને કર્યું એ કેવું મસ્ત પાણી ભર્યું, રસ્તો કર્યો, પાટિયા મેકાસ ડેમના અને હજી તો કામકાજ ચાલુ છે અહીંયા, મસ્તીનું થાય છે, હજી પૂરું કામ નથી થયું, હજી ઘણું બધું અહીંયા બનાવે એમ તમને બતાવું આગળ। જો હું તમને ડેમ બતાવું, અહીંયા આવ્યા ને તો અહીંથી પાણી દેખાય, જો કેવો મસ્ત નજારો આવે, મને તો બીક એવી લાગે પાણીની। જો કેવું હવે સૂર્ય આથમે ને મસ્તીનું કેવું લાગે, સૂર્ય એકો છે, પાછળ ડેમ છે ને જો કેવું મસ્ત લાગે નજારો હું બતાવું તમને। હજી અહીંયા કામકાજ ચાલે ને તો રસ્તાય નથી બન્યા અને જો લઉં ને પપ્પા બે અહીંયા ફોટા પાડવા પોગી ગયા। જો તમને બતાવું, ચાલુ રાખજો। જો કેવું મસ્ત હે ને, જો આપણો મચ્છુ ડેમ દેખાય અહીંથી નો, કેવું લાગે, જો મસ્ત વાતાવરણ ને આ બાજુ જો કેવું, જો
ઝાડવા ને ક્રિસમસ ને બધું વાવ્યું જ પણ હજી બહુ થયું નથી. હજી કામકાજ બાકી, અડધે રસ્તા બન્યા જાય, રસ્તોય નથી બન્યો. કેવું મસ્ત વાતાવરણ છે, કેવા મસ્ત ઝાડવા વાવ્યા છે. 100 થી વધારે આસોપાલવ, નાળિયેરી ને બદામડી ને બધું વાવેલું છે જોવો. અને જો આ બાજુ ફૂલ વાવેલા છે, કેલા, મોગરો ને ગુલાબ ને ચંપો ને બસ અનેક જાતના આવીને જોવો કેટલી વિશાળ જગામાં આવેલું છે. જો આ સુંદર જગા છે અને મસ્તીનું વાતાવરણ છે. અહીંયા તમારે બેસવા આવવું હોય તો આવી શકો અને શાંત વાતાવરણ છે. અહીંયા કોઈ પણ જાતનો ચાર્જ કાંઈ છે નહીં, અંદર આવવાની ટિકિટ નથી. બસ આ જનતા માટે છે, જાહેર કરવામાં આવેલ છે. જો મસ્તીનું વાતાવરણ છે. જો તુલસીમાં કેટલા વાવેલા છે, કેટલા છે ને કાંઈ નક્કી નથી થતું, એટલા વિસ્તારમાં વાવેલા છે. ને પાછળ જોવો ડેમ છે અને સૂર્યોદય આથમે છે, કેવું એ મસ્તીનું. બસ ફોટાને એવું પાડી લીધું અને બસ સાંજ થઈ ગઈ, બંધ કરવાનો સમય થઈ ગયો. તો હવે અમે જાય છીએ બારે. નહીં ને જો માં બેન આવી નહીં ભાન. હા, હવે જો સાંજ પડી ગઈ છે, હવે અમે ભાગી છીએ. હા જો અમે આવ્યા તા મોડા, ખબર નહોતી કે આવી મજા આવશે, તો અમે વહેલા આવી જાત, પણ થઈ ગયું તું મોડું. એટલે જો હજી લવું ને પપ્પા ફોટા જ પાડે, તમને પાછળ દેખાતું હોય છે. હાલો જો હવે આપણે બારે નીકળી જાય. બસ બધાય લગભગ વયા ગયા છે, થોડા જાજા માણસો છે પણ એ કહેવાય કે બસ હવે ટાઈમ પૂરો થઈ ગયો. તો હાલો હવે આપણે બહાર નીકળી જાશું. બસ હવે અહીંયા બેસી ગયા નાસ્તા પાણી કરવા. નહીં શકતી તું શું ખાઈશ? વેફર. જો વેફર ભાવે? આ ભાત નથી ખાવા? હે જો આપણે પડીકાને એવું લઈ લીધું ને બસ ભાત હતા તો એ લેતા આવ્યા. જેને જે ખાવું હોય થોડા જાજુ જમશે. જો આપણે ઘરે આવી ગયા ને બસ મોડું થઈ ગયું હતું તો સીધું આપણે જમવાનું જ બનાવ્યું ને જમીન બસ હવે ફ્રી થઈ ગયા. અને બસ હવે આજે થઈ ગયું હતું મોડું, તો અહીં જ આપણા વ્લોગનો એન્ડ કરીશું. તમને અમારો વ્લોગ ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને અમે ક્યાં ગયા હતા એ બસ તમારે જાણવું હોય તો મને કોમેન્ટ કરીને કહો, તો અમે તમને કહીશું કે અહીંયા ગયા હતા. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ.